મલ્ચિંગનો જે ઉપયોગ કરતા હોય ખેડૂતો, તે ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા 40,000 રૂપિયા હેક્ટરની સહાય મળવાપાત્ર છે. હા ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. આ યોજનાની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપશું. તો ખેડૂત મિત્રો, જે આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ વિડીયો આજે કેટલા ખેડૂતો સુધી શેર થયો છે. અને ખેડૂતોને સરકાર આવી અવનવી જે સહાય આપતી હોય છે, અને જે સહાયની અંદર ઘણા ખેડૂત મિત્રોને આ સહાયની માહિતી પણ નથી રહેતી, તો તેના માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો ને. તો હું તમને સહાય વિશે સંપૂર્ણ માહિતી આપું. તો ખેડૂતો જે ખેતી કરવા માટે મલ્ચિંગ પાકોની અંદર મલ્ચિંગનો જે ઉપયોગ કરતા હોય છે, તેવા ખેડૂતોને પ્લાસ્ટિક તેમજ અન્ય કોઈ પણ મટીરિયલ માટે સહાય મળવાપાત્ર રહેશે. પ્લાસ્ટિક આધારિત મટીરિયલ, તેની અંદર સામાન્ય વિસ્તારની અંદર 40,000 રૂપિયા હેક્ટર અને અનુસૂચિત વિસ્તારની અંદર એકમ ખર્ચના 15% વધારે ગણી અને સહાય આપવામાં આવે છે. લાભાર્થી દીઠ આ જીવન 20,000 રૂપિયા હેક્ટર દીઠ મળવાપાત્ર છે અને 2 હેક્ટર માટે ધારાધોરણ મુજબ સહાય મળશે. આ જીવન એકવાર મહત્તમ વિસ્તારની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે ને આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલ કંપનીનું જ મટીરિયલ ખરીદવાનું રહેશે. તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો.